નમસ્કાર મિત્રો, જો આપણે આવી ગયા છીએ દલખણીયા ગામ પ્રાથમિક શાળાએ, જે ધારી તાલુકાનું ગામ છે દલખણીયા ગામ. ત્યાં એક સરસ મજાનો કાર્યક્રમ છે, વિજ્ઞાન મેળો. તો વિજ્ઞાન મેળામાં અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ ગામથી ભેગા થયા છે. એમની આગળ અને અહીંના સર આગળ ટૂંકી માહિતી. નમસ્કાર મિત્રો, જો એવો જ એક અલગ પ્રયોગ લઈને બેનો આવ્યા છે. તો આપણે એમની પાસે જાણીએ કે આ પ્રયોગ દ્વારા આપ શું કહેવા માગો છો. તો અહીંયા જીવામૃતનું દુનિયાનું શ્રેષ્ઠ ખાતર એવું લખેલું છે. આપણે સૌપ્રથમ આપનું નામ. મારું નામ હીરાપરા પ્રિશા દિલીપભાઈ, હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આપનું નામ? મારું નામ રેગડા ગાયત્રી હિંમતભાઈ, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આપણે આપણી સ્કૂલનું નામ? મારી શાળાનું નામ શ્રી મીઠાપુર નકી પ્રાથમિક શાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, ગામ મીઠાપુર નકી. તમે આ પ્રયોગ દ્વારા શું કહેવા માંગો છો? અમે પ્રયોગ દ્વારા એમ કહેવા માંગીએ છીએ કે આપણે મોંઘા રાસાયણિક ખાતરની બદલે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી અને પ્રાકૃતિક ખાતરો વિવિધ બનાવે. પ્રાકૃતિક ખાતર બનાવવા માટે આપણી પાસે કંપની તો ન હોય, તો કેવી રીતના અમારે બનાવવા? હા, પ્રાકૃતિક ખાતરમાં આપણે અહીં એક જીવામૃત વિશે વાત કરીશું. જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ, કોઈપણ કઠોળનો લોટ, ગળ અને વડ નીચેની સૂકી માટીનો જરૂર પડે છે. બસ એટલી જ વસ્તુ જોઈએ? હા, અને બસ અને પાણીનો જરૂર પડે છે. બસ એટલી જ વસ્તુમાં જીવામૃત ખાતર તૈયાર થઈ જશે. કેટલા દિવસમાં તૈયાર થઈ જાય? 4-5 દિવસમાં જીવામૃત ખાતર તૈયાર થઈ જશે. પછી પાઈ શકાય કે છંટકાવ કરી શકાય? અને પાઈ શકાય છે અને છંટકાવ પણ કરી શકાય છે. તો આ ખાતર આપણે વાપરીએ તો ઉત્પાદન વધે કે કેમ થાય? આ પાક વાપરવાથી ઉત્પાદન વધે છે, કારણ કે જીવામૃત અનેક સજીવ જીવાણુઓનું મેળવણ છે, જેથી જમીનની ફળદ્રુપતા પણ ખૂબ જ સારી રીતે વધે છે. ફળદ્રુપતા વધે એટલે ઉત્પાદન વધે, એવું કહેવાનું થાય ને? હા. તો આ વિડીયોના માધ્યમથી તમે લોકોને શું સંદેશ આપશો, ખેડૂતોને? અમે આ વિડીયોના માધ્યમથી બધા જ ખેડૂતને એ જ સંદેશ આપશું કે તમે પણ પ્રાકૃતિક ખેતી અપનાવો અને આ મોંઘા રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળો. થેન્ક યુ.